વેલકમ બેક આફ્ટર બ્રેક. વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના શાહીબાગમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં માસૂમ બાળક પર ક્રૂરતાથી માર મારનાર સાવકી નાની અને સાવકી માતાની ધરપકડ કરવામાં આવી છે. જેને માસૂમ 6 વર્ષના બાળકને નાનીએ ચીપિયો ગરમ કરીને તેને 2 ડામ પણ આપ્યા હતા. સાવકી માતા અને સાવકી નાની પોલીસથી બચવા નાસ્તા ફરતા હતા અને સુપ્રીમ કોર્ટે પણ બંનેના આગોતરા જામીન રદ કરી દીધા હતા. ડિસેમ્બર 2023માં સાવકી નાની દ્વારા બાળકને ડામ આપવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. સાથે જ સાવકી માતા અને પિતા પણ તેને મારતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, સાવકી નાની દ્વારા અનેક વખત માસૂમ બાળકને સોસાયટી ગેટ પર છૂટ્ટો મૂકીને ઘરે આવી ગયા છે, જે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવી ચૂક્યા છે. નોંધનીય છે કે ફરિયાદી દાદા અશોક પટેલે 1.5 મહિના પહેલા સાવકી માતા આશ્લેષા અને તેની નાની દીકરાને મૂકવા માટે આવ્યા હતા અને દાદા પાસે જ રહે તેમ કહી ચાલ્યા ગયા હતા. બાળકના દાદાએ શરીર પર ડામના નિશાન જોતા સાવકી માતા અને પિતાની કરતૂત સામે આવી હતી. પકડાયેલ બંને મહિલાઓ અત્યાર સુધી ક્યાં નાસા ફરતા હતા અને છુપાયા હોવાય કોને આશરો આપ્યો હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. એમના દાદા અને પપ્પા મનસુખભાઈ અને નિકુંજ એ બંનેની ધરપકડ કરવામાં આવેલ. ત્યારબાદ મુખ્ય આરોપી કુંદનબેન અને એમના સાવકા મમ્મી અશ્લેષાબેન એ બંનેને આજરોજ પોલીસ સ્ટેશન ખાતે રજૂ થતાં આજરોજ એની ધરપકડ કરવામાં આવેલ છે.